ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं भावै नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमोक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् नमो दुर्वाररागादे वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुसुप्त चेतनने जागृत करनार, पड़ती वृत्तिने स्थिर राखनार, दर्शन मात्र थी पण निर्दोष अपूर्व स्वभाव ने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम पूर्ण वितराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाद स्वरूप में स्थिति करावनार त्रिकाल जयवंत वर्तो। ओम शांति शांति शांति। अनंत अनंत भाव भेदति भरेली भली अनंत अनंत नय निक्षे व्याख्यानी छे सकल हारिणी हारिणी मोहिनी
માણી છે પ્રાણી જેને તમારા રીતે વ્યર્થ શું વિચારવું છે કહો? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તેની પ્રાપ્તિનો ક્રમ એના વિશે આપણે અગાઉ સ્વાધ્યાયમાં વિચાર કરેલો. એમાં પત્રાંક 769નો આધાર લીધેલો કે ત્રણેય પ્રકારના સંકિતમાંથી ગમે તે પ્રકારનું સંકિત આવે તો પણ વધારેમાં વધારે 15 ભવે મોક્ષ થાય, અને જો તે સંકિત આવ્યા પછી જીવ વમે તો વધારેમાં વધારે અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી સંસાર ભ્રમણ પરિભ્રમણ થઈને મોક્ષ થાય. તો એમાં પહેલા પ્રકારના સંકિતનો આપણે વિચાર ચાલતો હતો કે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની પરમ ભક્તિ રૂપ એ સંકિતનો પહેલો પ્રકાર છે. તો આપ્ત પુરુષના વચનની પ્રતીતિ એટલે કે નવ તત્વની શ્રદ્ધા. શ્રદ્ધામાં કિંચિત ન્યૂનપણું હોય તો પણ સમ્યક દર્શન પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. એના દરેક પડખાથી શ્રદ્ધાઓ થવી જોઈએ. કાલે આપણે થોડો પ્રશ્ન આવેલો કે શુભભાવ કે શુભો ઉપયોગ એ સમ્યક દર્શનનું કારણ ખરું કે નહીં. હવે તત્વથી થોડું નવ તત્વના દ્વારા વિચારીએ તો ખ્યાલ આવશે કે શુભોપયોગ એ આશ્રવ છે કે સંવનિજરાનું ખાનું છે. શુભોપયોગનું આશ્રવ અને શુદ્ધો ઉપયોગનું ખાનું આશ્રવનું છે કે સંવનિજરા કે મોક્ષનું છે? બરોબર. તો આશ્રવનું કારણ સંવનિજરાનું કારણ થાય. આશ્રવનું કારણ એ સંવનિજરાનું કારણ થાય તો શુભોપયોગ કે શુભભાવ એ સમ્યક દર્શનનું કારણ થાય, સમ્યક જ્ઞાનનું કારણ થાય, સમ્યક ચારિત્રનું કારણ થાય. થાય? ખોખારીને તો કહો, મને ખ્યાલ આવે થોડો. હે થાય? એકી અવાજે કોઈને શંકા હોય તો કહો મને. નહીં. તો એક આશ્રવ તત્વ જુદું છે. આશ્રવ તત્વમાં વર્તીએ અને આપણે આપણને મોક્ષ માર્ગમાં માનીએ તો એ પણ એક પ્રકારનું મિથ્યાત્વ છે. શુભ ભાવનો, શુભ ક્રિયાઓનો કોઈ નિષેધ નથી કરતો, પણ એમાં મોક્ષ માર્ગ માનવો એનો હું નિષેધ કરું છું.
શુભ ક્રિયા નહીં કરો તો શું તમે અશુભ ક્રિયાઓ કરશો? શુદ્ધ ક્રિયા તો તમે કરી શકો એવી સ્થિતિમાં નથી જ્યાં સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી. તો અશુભથી બચવા માટે શુભ જરૂરી છે, અને આત્મજ્ઞાન થાય એવી પાત્રતા માટે પણ શુભ જરૂરી છે. પણ એનો અર્થ એવો નથી કે એ શુભ દ્વારા શુદ્ધની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયના અભેદ પરિણામ કે શુદ્ધો ઉપયોગ એ માત્ર સ્વરૂપના આશ્રય જ પ્રગટ થાય છે. જેમ જેમ ઉપયોગ સ્વરૂપ સન્મુખ થાય છે તેમ તેમ શુભો ઉપયોગ છૂટતો જાય છે, છૂટતો જાય છે. અને જ્યારે ઉપયોગ સ્વરૂપાકાર થાય છે ત્યારે તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ પ્રગટ થાય છે. તો એમાં બીજું કોઈ નિમિત્ત નથી, કારણ નથી, બસ એક જ ઉપાદાનનો સત્પુરુષાર્થ છે, ઉપયોગનું સ્વરૂપ સન્મુખ થવું તે. પછી બહારમાં એમ કહેવામાં આવે કે પેલા ભગવાન હતા ને થયું, અને ગુરુ હતા ને થયો, અને એમના બોધ હતા ને થયા, એ બધું હતું ખરું, પણ એ મૂક્યું તારે થયું છે, એ હતું ત્યારે નહીં. ખ્યાલ આવે છે? એ હતું ત્યારે સમ્યક દર્શન નથી થયું, અને જ્યાં સુધી એ હોય ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. હે? હા હા જી હા બરોબર. તો સીડી એ જરૂરી છે, પકડવી અને છોડવી. સીડી પકડવી અને છોડવી જરૂરી છે. એમ શુભો ઉપયોગ હોય એ જ શુદ્ધો ઉપયોગનો અધિકારી થાય છે, અશુભ ઉપયોગ વાળો ડાયરેક્ટ નથી થઈ શકતો. તો શુભો ઉપયોગ પકડવો અને મૂકવો જરૂરી છે. કોઈ પર દ્વારા કાર્ય થાય તો માર્ગ પરાધીન થઈ જાય. કોઈ પર દ્વારા કોઈ બીજા દ્રવ્યનું કાર્ય થાય તો માર્ગ અથવા દ્રવ્ય પરાધીન થઈ જાય. એવું નથી આ માર્ગ. નરકના જીવો સમ્યક દર્શન કરી લે છે. ત્યાં બહારમાં આપણા જેવું કોઈ નિમિત્ત નથી. વિતરાગ પરમાત્માના જીન ભીમ નથી, નિર્ગંધ ગુરુ નથી, અને આ જીન વાણી એ નથી, અને છતાંય સમ્યક દર્શન કરી લે છે. જે આપણને અત્યારે નિમિત્ત છે એવા નિમિત્ત ત્યાં કોઈ નથી. અને છતાં એ પણ એક વખત વર્ણીજી મહારાજની પંડિતોની સભા હતી, ગણેશ પ્રસાદ વર્ણીજી. તો હિન્દુસ્તાનના બધા મોટા મોટા પંડિતો આવેલા, અને વાંચના ચાલતી હતી. પછી પંડિતોએ પ્રશ્ન કર્યો કે સાહેબ, આટલા બધા વર્ષોથી અમે આટલા શાસ્ત્રો વાંચીએ છીએ, આટલા શાસ્ત્રો અમે તો રોજ વ્યાખ્યાનો કરીએ છીએ, ડીપથી અંદરમાં ગ્રુપ ડિસ્કશન પણ અમે કરીએ છીએ, અને છતાં આ સમય સાથ તો સાહેબ અમને આખો કંઠસ્થ છે, આવા ઘણા શાસ્ત્રો કંઠસ્થ છે, છતાં અમને સમ્યક દર્શન કેમ નથી થતું? આ એક પ્રશ્ન હતો. અમને સમ્યક દર્શન કેમ નથી થતું? તો વર્ણીજી હસ્યા, ગણેશત્વાજી હસ્યા કે મને આશ્ચર્ય થાય છે કે એક સાતમી નરકનો નારકી આટલી પ્રતિકૂળતાની વચમાં પણ સમ્યક દર્શન કરી લે છે, અને તમે સમયસાર ને સટખંડાગમ ને પ્રવચનસાર ને નિયમસાર આટલા બધા ચારે બાજુ પુસ્તકોના થપ્પાઓ મૂકીને બેઠા છો અને સમ્યક દર્શનની બૂમો પાડો છો. મને આશ્ચર્ય થાય છે. એવું શું કારણ નડે છે એનું સંશોધન કરો. તો જે કંઈ તમે સાધના કરો છો, પ્રવચન આપો છો, પુસ્તકો વાંચો છો,
જે કંઈ ધર્મની ક્રિયા કરો છો એ બધી પર સન્મુખપણે કરો છો, સ્વસન્મુખપણે તમારી થતી નથી. બીજાને પમાડવાના ભાવ ઘણા છે, પણ પામવાના ભાવ બહુ ઓછા છે. પામવાના ભાવ વધારે થશે અને પમાડવાના ભાવ ઘટશે ત્યારે સમજવો કે છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભણકાર, ત્યારે ભણકાર થશે. કેટલા શાસ્ત્ર ગોખીએ તો સમ્યક દર્શન થાય, ત્યારે કેટલી દેવગુરુ ધર્મની બધી પૂજાઓ કરીએ તો સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનને આની જોડે કોઈ સંબંધ નથી. એને ભેળવશો નહીં સમ્યક દર્શન સાથે કોઈ બાહ્ય ધર્મની ક્રિયાઓને. જરૂરી છે, કરવાનો હું નિષેધ નથી કરતો, પણ એ કરીએ એટલે સમ્યક દર્શન થાય આ માન્યતા છોડાવી છે. તો સમ્યક દર્શનનો વિષય અંતર્મુક્તાનો છે, ભેદ વિજ્ઞાનનો છે. ભેદમાંથી અભેદમાં જવાની પ્રક્રિયા એ સમ્યક દર્શનની પદ્ધતિ છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધાઃ સિદ્ધા એ કિલ કેચન અસ્યૈવા ભાવો બધા એ કિલ કેચન. જેટલા જીવો મોક્ષે ગયા છે એ બધાય ભેદ વિજ્ઞાનના પ્રતાપથી ગયા છે, અને જેટલા જીવો સંસારમાં રખડી રહ્યા છે એ બધાય ભેદ વિજ્ઞાનના અભાવના કારણે રખડી રહ્યા છે. જો ભક્તિ કરી ના કરી માટે રખડ્યા છે એવું ના કીધું, કરમ ઉદયમાં આવ્યા છે માટે રખડ્યા એવું ના કીધું. શું કીધું? ભેદ વિજ્ઞાનના અભાવના કારણે રખડી રહ્યા છે. તો ભેદ વિજ્ઞાન સૂક્ષ્મ, એક દ્રવ્યથી બીજા દ્રવ્યને કિંચિત માત્ર પણ લાભ કે નુકસાન થાય છે, આ માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી એ નિશ્ચય સમ્યક દર્શનનો અધિકારી બની શકતો નથી. કોઈ દ્રવ્યથી ગમે તે હોય, સાક્ષાત ભગવાન હોય, સાક્ષાત નિર્ગંધ ગુરુ હોય કે જીનવાણી હોય, એનાથી તમને લાભ થાય છે અને ઘરવાળાથી નુકસાન થાય છે, આ માન્યતા પહેલા કાઢી નાખો. આ હતા માટે રખડ્યો, આ ઘરવાળા ના હોત તો સાહેબ તમારી જેમ અમે ડુંગરની ગુફાઓમાં રહેત. આ કરમના ઉદય આવા ના હોત તો સાહેબ અમે આમ કામ કરી જાત. પ્રભુ એ બધું જવા દે. સમ્યક દર્શન પરાધીન નથી. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. કોના દોષે બંધન છે? પોતાના દોષે. સ્ત્રીના દોષે નહીં, પુરુષના દોષે નહીં, પુત્રના દોષે નહીં, દેહના દોષે નહીં, કર્મના દોષે નહીં, કે જગતના કોઈ પદાર્થના દોષે નહીં. કોના દોષે? પોતાના દોષે. તો ક્યારે થાય કાર્ય? પોતાના દોષ જાય ત્યારે. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. દોષોનું નિરીક્ષણ. ક્યાં પરમાં એકત્વ બુદ્ધિ થાય છે. જો જે નડે છે એટલા માટે જ ગુરુની જરૂર છે. ગુરુ ગમ શેના માટે છે? કે આપણે નવ તત્વના તો ખાંટું છીએ, શાસ્ત્રોના તો ખાંટું છીએ, ભક્તિના એક ખાંટું છીએ, જાપના એક ખાંટું છીએ, તપના એક ખાંટું છીએ, ત્યાગના પણ ખાંટું છીએ, બધી બાબતના ખાંટું છીએ. છતાં એવું શું નડે છે? આ માઇક બધું ચાલે છે પણ આની વચમાં એક કાગળની આટલી કટકી હોય તો માઇક બંધ થઈ જાય છે. કરંટ હોય, માઇક સારું હોય, બધું વાયર નવો હોય,
બધું છે. એમ બાધક કારણનો ત્યાગ જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી પણ જીવ સમ્યક દર્શનનો અધિકારી બની શકતો નથી. એક તો બાધક કારણ છે અંતરંગ પોતાના પૂર્વના મોહનીય ક્રમના જે બાંધીને આવ્યો છે એ પણ એક બાધક છે. નહીં થવામાં એ પણ એક નિમિત્ત છે બાહ્ય. અને એને આધીન થઈ અને જીવ વર્તે છે કર્માધીન થઈને, ઉદયાધીન થઈને, એટલે એ આત્માધીનપણામાં આવી શકતો નથી. જો કર્મોએ રખડાયો નથી જીવને, જીવને કર્મોએ રખડાયો નથી, બીજા કોઈના કારણે જીવ રખડ્યો નથી. પોતાની પ્રમાદના કારણે, અજાગૃતિના કારણે અને અજ્ઞાનના કારણે રખડ્યો છે. તો એ પોતાનો દોષ જ્યારે પોતે અજ્ઞાનનો અને પ્રમાદનો અને રાગ દ્વેષ મોહમય પરિણામનો દોષ જે થાય છે, એ દોષ કોના આધારે નીકળશે? કોનો આશ્રય કરશો તો આ દોષ જશે બધા. તો આખી દ્રષ્ટિ સાધનાની ક્યાં આવે છે જુઓ કે સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ જ્યાં સુધી ભેદ વિજ્ઞાન દ્વારા નહીં થાય ત્યાં સુધી આપણે સમ્યક દર્શનના અધિકારી સાચા બની શકવાના નથી. આપણે પુસ્તકની પાછળ પડી ગયા છીએ બહુ, કે આટલું વાંચી લે. ગોકુળભાઈ તો સમયસર બોલી જાય છે, પણ આપણે સમયસર કરી નાખો. પેલા આ કર્યું છે તો આ કરી નાખો. એક વખત આચાર્ય શ્રી એક મુનિના રૂમમાં આવ્યા. અમે બધા બેઠા હતા, સત્સંગ ચાલતો હતો, અને આવ્યા વિદ્યાસાગરજી મહારાજ. પછી હવે એમની બાજુ તમે જ્યારે જો ખૂબ અભ્યાસી અને ખૂબ નોલેજ એટલું બધું ગમે, પાછું જનરલ નોલેજ એટલું જ, અને શાસ્ત્રોનું નોલેજ પણ એટલું જ, અને 24 કલાક તમે જો અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ એમનો, કંઈક ને કંઈક વાંચતા હોય, લખતા હોય, ચિંતનમાં હોય, મનનમાં હોય, પણ કંઈક ને કંઈક બહારમાં લઈને બેઠા હોય. એટલે આ બાજુ 30-40 પુસ્તક હોય, આ બાજુ 30-40 પુસ્તક હોય, પાછા બીજા બાજુના પાઠ ઉપર થોડા પડ્યા હોય, કેમ કે એમને ગમે એમાંથી રેફરન્સ કાઢીને બધાને આપવાના હોય. મહારાજ શ્રી આવ્યા, આમ બધા સત્સંગ ચાલતો હતો. कैसे हो महाराज? ठीक है, नमोस्तु महाराज जी, क्या चलता है? बस ये सब पढ़ाई सत्संग निकलते हैं तो ये सब बातें. महाराज जी कहूँ कि अब पुस्तक के पीछे होना छोड़ो और आत्मा के पीछे हो. હવે પુસ્તકનો પીછો છોડો અને આત્માનો પીછો કરો. અંદરમાંથી કાઢવાનું છે. અંદરમાં કેવળ જ્ઞાન અહીં પડ્યું છે. કેવળ જ્ઞાનનો દાતા આ છે. આત્મજ્ઞાનનો સમ્યક દર્શનનો દાતા આ બેઠો છે, અંદરમાં બેઠો છે. રત્નત્રયનો દાતા આ અંદરમાં બેઠો છે. બહારના કોઈ ભગવાન રત્નત્રયના દાતા તમારા નથી. આ અંદરનો ભગવાન તમારો રત્નત્રયનો દાતા એ છે, અને એનાથી પ્રમુખ કહે છે ને, પ્રમુખ છે. આ સંસ્થાના પ્રમુખ છે, એટલે પ્રમુખ. આપણે બધા પ્રમુખ જ છીએ. પ્રમુખ હોય હંમેશા પ્રમુખ જ રહે તો જ સંસ્થા ચાલે. એ પ્રમુખ સ્વમુખ થાય તો એ સંસ્થા ચાલે નહીં. જેને સ્વમુખ થવું હોય એને પ્રમુખની ગાદી છોડવી પડે. તો ઉપયોગને સ્વસન્મુખ કરવો છે તો પરમુખતા છોડવી પડશે, છૂટવી. એ લક્ષ જોશે શ્રદ્ધાની અંદરમાં. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું એમ બોલે કે આત્મા હાથમાં નથી આવી જતો. સારું છે, સ્મૃતિમાં આવે છે, પણ સ્વ સંવેદનમાં કેમ આવે? એ કળા આખી એક જુદી છે. ભેદ વિજ્ઞાનની એ કળા આખી જુદી છે.
તો આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ પહેલું સંકિત છે. કોઈ પણ ક્રિયા આસવબંધની થતી હોય અને એને સંવર નિજરાની માનવી, એ શ્રદ્ધાની વિપરીતતા છે. એ શ્રદ્ધાની વિપરીતતા છે. તો નહીં, કોઈ ગમે તેટલી ક્રિયા હોય, સ્વરૂપ અનુસંધાન અને સ્વરૂપ આશ્રય વગર મુક્તિ નથી, સમ્યક દર્શન નથી. માટે આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ ગુરુ નથી, આત્મા જેવો કોઈ ધર્મ નથી. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્મધર્મ છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્મધર્મ છે. ધર્મ એ કોઈ સંપ્રદાયની ચીજ નથી. ધર્મ એ કોઈ પુસ્તક ગોખી જવાની ચીજ નથી. ધર્મ એ આત્માની સહજ પરિણતિ છે. ધર્મ એ આત્માની સહજ પરિણતિ છે. કોઈ પણ પરનો આશ્રય કરવાથી અસહજ પરિણતિ પ્રગટે છે, સહજ પરિણતિ નહીં. કોઈ પણ પરનો આશ્રય કરવાથી, એટલે તમે રોજ આ બોલો છો આરતીમાં, પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, ઓ સ્વામી કરત અહિત ભારી, પરમ બ્રહ્મ કા દર્શન, પરમ બ્રહ્મ કા દર્શન, ચૌગતિ દુઃખ હારી, ઓમ જય જય વિકારી. તો પર સંબંધ બંધ દુઃખ કારણ. તો મુમુક્ષુનો સંગ દુઃખકારક કે સુખકારક? ઘરવાળાનો સંગ તો દુઃખકારક તમે માનશો. એટલે કંટાળીને ઘર છોડીને અહીં આવ્યા, તો એ દુઃખકારક તો છે. આ તમારો સંગ કર્યો, તમારે ગુફા છોડવી પડી, દુઃખકારક તો છે. નહીં તો અત્યારે હું ગુફામાં બેઠો હોઉં, સવારનો 4 કલાકનો ક્રમ મારો ત્યાંનો છે. એ તમારો સંગ કર્યો, મેં આ પાડી એટલે મારે છોડવું પડ્યું. ભગવાનનો સંગ કરો તો ઉપયોગને આત્મામાંથી કાઢવો પડે, ત્યારે સંગ કરો. તો એ સંગ લાભકારી નથી. વ્યવહાર से जिन देव है, नीचे से है आप, यही वचन से समझ ले, जिन प्रवचन की આ જીન પ્રવચનની છાપ છે. પણ જ્યાં સુધી એ પ્રકારના અસંગતા ન આવે ત્યાં સુધી સત્સંગ અને સતદેવ ગુરુ ધર્મનો સંગ કરવો કે જે અસંગતા થવામાં નિમિત્તભૂત બને છે. નિષેધ હું નથી કરતો, પણ સંગ બાધક છે એ હું તમને કહું છું. ભગવાન કોનો સંગ કરે છે? વિતરાગ પરમાત્માનો કોનો સંગ છે ઉપયોગમાં? સિદ્ધ ભગવાનનો. અરિહંત પરમાત્માને. ત્યારે સિદ્ધ ભગવાન કોનો સંગ કરે છે? તો સુખી કોણ છે? ત્યારે સંગ કરવાથી દુઃખી છીએ કે સુખી છીએ? અને આપણે છીએ કે 5-25 હોય તો જરા સારું રહે. શું સારું રહે? તમારે સ્વાધ્યાય સાંભળવામાં સારું રહે અને અમારે સ્વાધ્યાય કરવામાં સારું રહે. 5-25ની ભીડ હોય તો સ્વાધ્યાય સારો લાગે. સ્વાધ્યાયનો અર્થ છે સ્વનું અધ્યયન. સ્વાધ્યાયનો અર્થ છે સ્વનું નિરીક્ષણ કરો, એનું નામ સ્વાધ્યાય છે. વ્યવહાર સ્વાધ્યાય અને નિશ્ચય સ્વાધ્યાય બેનો સાપેક્ષપણે સમન્વય કરવાની જેનામાં કળા જાગે છે, એ જ જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકે છે. તો પર સંબંધ બંધ, બંધનું કારણ અને દુઃખનું કારણ છે. ભગવાનનો સંબંધ પણ બંધનું કારણ છે. ગૌતમ સ્વામીએ મહાવીરનો સંબંધ છોડ્યો ત્યારે કેવળ જ્ઞાન પામ્યા, અને સમ્યક દર્શન પામ્યા ત્યારે મહાવીરનો સંગ છોડ્યો ત્યારે પામ્યા છે. સમોસણમાં આવ્યા ભગવાનના, અને ભગવાનને જોતા જ એનું આખું
ઉપયોગ ફરી ગયો અને એકદમ સ્વરૂપમાં સ્થિર થઈ ગયો. એમ કહેવાય છે કે ભાઈ ભગવાન હતા એટલે એને સમ્યક નહીં, ભગવાનને ત્યાંય એને મૂક્યા છે. એ દ્રષ્ટિ કોક વિરલા મુમુક્ષુઓની જાય છે. સહજ કોકે છોડે છે પણ છૂટી જાય છે. આપણે તો છૂટવા જોડે મતલબ છે. એને અંદરમાં એટલું તો છે ને કે આ સંગ મને નુકસાન કરે છે ત્યારે એને વાળ્યો છે ને ઉપયોગ. એમને એમ થોડો વાળ્યો છે કે બુદ્ધિપૂર્વક નથી વળી ગયો, પહેલા બુદ્ધિપૂર્વક પછી અબુદ્ધિપૂર્વક કામ થયું છે કે આ કરવા જેવું નથી. ભગવાન પાસે ગૌતમ સ્વામી ગયા ત્યારે કહ્યું કે સાહેબ હવે શું કરવું? તો કે જેમ તે બધા કિનારા છોડ્યા હવે એમ આ કિનારો પણ છોડ, આ કિનારો પણ તું છોડ. પછી એને બોધ લાગ્યો અને છેલ્લી વખતે એને થયું ભગવાન જ્યારે નિર્વાણ પધાર્યા ત્યારે કે ભગવાને મને આ બોધ આપેલો. બસ અને એ બોધનું અવલંબન લઈ અને કિનારો છૂટ્યો ત્યારે કેવળ જ્ઞાન. તો ભગવાનનો સંગ પણ કેવળ જ્ઞાનમાં બાધક થાય તો તમારા બધાનો સંગ બીજામાં આત્મહિતમાં બાધક કેમ ના થાય? તમે એને સાધક માનો છો, આ મિથ્યાત્વ છે. ખ્યાલ આવે છે? એને સાધક માનવું આ મિથ્યાત્વ છે. હું સંગ છોડવાનું નથી કહેતો, પણ સંગ સાધક નથી, બાધક છે સમ્યક દર્શન થવામાં. ભક્તિ કરવામાં સારું છે કે તમે એકલા ખૂણામાં બેન ભક્તિ કરો તો એટલા ભાવ નથી આવતા, સમૂહમાં પૂજા કરો તો સારા ભાવ આવે છે. એનો હું નિષેધ નથી કરતો, જરૂરી છે, પણ સમ્યક દર્શનને બાધક છે એટલું સમજો. અને એ કરતા કરતાંય ભગવાનની ભક્તિ કરતા કરતાંય ભગવાનની ભક્તિ શેના માટે કરવાની છે? તમે દવા શેના માટે ખાઓ છો? રોગ થાય અને દવા ખાઓ છો તો દવા ખાવા માટે ખાઓ છો કે દવા ના ખાવી પડે એના માટે ખાઓ છો? શેના માટે ખાઓ છો? તો ભક્તિ શેના માટે કરો છો? ભક્તિ કરવા માટે ભક્તિ કરો છો કે ફરીને ભક્તિ ના કરવી પડે એના માટે ભક્તિ કરો છો? શેના માટે કરો છો? શેના માટે કરો છો? વ્યવહાર ભક્તિ નિશ્ચય ભક્તિમાં ટ્રાન્સફર ન થાય તો એ વ્યવહાર ભક્તિ પણ સંસારનો હેતુ જ છે, મોક્ષનો હેતુ થતી. અને નિશ્ચય ભક્તિ તો પરાભક્તિ છે, જેમાં આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું, એનું નામ નિશ્ચય ભક્તિ છે. અભેદ અને અદ્વૈત દ્રષ્ટિ આવ્યા વગર કોઈ જીવ સમ્યક દર્શનનો અધિકારી બની શકતો નથી. અભેદ દ્રષ્ટિ અને અદ્વૈત દ્રષ્ટિ, જ્યાં સુધી દ્વૈતપણું છે ત્યાં સુધી બધો વ્યવહાર છે. જ્યારે અદ્વૈત દ્રષ્ટિ થાય છે, નિશ્ચય નય ઉપાદેય નથી, પણ નિશ્ચય નયનો વિષય ઉપાદેય છે. જે ત્રિકારી ધ્રુવ અભેદ સ્વભાવ એ ઉપાદેય છે. નિશ્ચય નય ઉપાદેય નથી. નય તો બધા હેય જ છે. નય નિક્ષેપ પ્રમાણ એ બધા હેય છે. ઉપાદેય કેમ કે આત્મા નયાતીત છે, શબ્દાતીત છે, વચનાતીત છે, દેહાતીત છે, મનાતીત છે, સર્વાતીત છે. તો એ ઇન્દ્રિયો અને મનના માધ્યમ દ્વારા જ્યાં સુધી સાધના છે ત્યાં સુધી એ સમ્યક દર્શનનો અધિકારી સાચો બની શકતો નથી. ઇન્દ્રિય અને મનનું જ્યાં સુધી અવલંબન છે તો એ ઇન્દ્રિય અને મન જડ છે. એ જડ દ્વારા તમે ચેતનને પકડી શકવાના ક્યારેય નથી, ક્યારેય નહીં. દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. જો આત્મા કોઈ ઇન્દ્રિયોને પ્રવર્તાવતો નથી, આ સાહેબ આમાં હમણાં આત્મસિદ્ધિની ગાથામાં બોલ્યા કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ, અને પાછા કહો છો કે આત્મા પ્રવર્તાવતા નથી. આ બે ઊંધું વાત આવે છે. ઇન્દ્રિયો જડ કે ચેતન? જડ. આ મન જડ, આત્મા ચેતન.
તો ચેતન દ્વારા કોઈ જડની ક્રિયા થાય? જળ દ્વારા કોઈ ચેતનની ક્રિયા થાય? જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને? તમને રોજ થાય છે. આપણને તમારામાં હું આવી ગયો પાછો, મને બોલવાની ટેવ છે, તમે એટલે આમ આવી જાય, પણ એમાં હું આવી જઉં છું. તો ઇન્દ્રિયો અને મન જળ છે, એના દ્વારા તમે ગમે એટલું ચિંતન મનન કરો, ભલે એ માધ્યમ છે બાહ્ય ચિંતન માટે, પણ જ્યારે અનુભૂતિ ચાલે છે, અનુભૂતિમાં જીવ આવે છે, ત્યારે તો એ બધા અવલંબન છૂટી જાય છે. એ અવલંબન છોડવું એ જ સાધના છે. ઇન્દ્રિય અને મનનું અવલંબન છોડવું એ જ ઉપયોગની સાધના છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવત વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો ના. જો વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવત વિશ્રામ, એટલે મનના સંકલ્પ વિકલ્પ બધા બંધ થઈ જાય છે. કેમ કે ઉપયોગને મનમાંથી ખેંચી લીધો છે. ઉપયોગને મનમાંથી તમે ખેંચી લીધો છે, એટલે હવે મન વિશ્રામ પામી ગયું. જ્યાં જ્યાં ઉપયોગ છે ત્યાંથી બધેથી ખેંચો તો બધેથી વિશ્રાંતિ. ભક્તિના પદમાં છે ત્યાંથી ઉપયોગ ખેંચો, પુસ્તકના અંદરમાં છે ત્યાંથી મન ઉપયોગને ખેંચી લો. ઇન્દ્રિયોમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો, મનમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો, વચનમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો, શરીરમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો, એનું નામ કાય ગુપ્તિ છે. વચનમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો, એનું નામ વચન ગુપ્તિ છે. તો જે કંઈ સવિકલ્પ અવસ્થાની સાધના છે એ બધોય આશ્રવ બંધનું કારણ છે. જેટલી સવિકલ્પપણે સાધના થાય છે, સત્સંગ થાય, ભક્તિ થાય, જાપ થાય, ત્યાગ થાય, તપ થાય, આ બધાય આશ્રવ બંધ છે. આ મોક્ષ માર્ગ નથી. આ મોક્ષ માર્ગ નથી. હવે આ ક્રિયા એક પાનું મેં આમ કરીને આમ ફેરવ્યું તો આપણે શું માનીએ છીએ કે આ પાનું મેં ફેરવ્યું, પુસ્તકનું પાનું મેં ફેરવ્યું. હવે તે શું કર્યું અને પુસ્તકનું પાનું કેવી રીતે ફર્યું, આ ભેદ વિજ્ઞાન નહીં હોવાના કારણે આ પણ એક મિથ્યાત્વ થઈ ગયું. ખ્યાલ આવ્યો? પુસ્તકના પાનાને આત્મા અડ્યો જ નથી, પહેલી વાત. તો ફેરવે તો ક્યાંથી? કોઈ પર પદાર્થનો આત્માને સ્પર્શ થતો નથી, તો એને લાભ કે અલાભ કરે ક્યાંથી? એક દ્રવ્યને બીજા દ્રવ્ય વચ્ચે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદાપણું છે. દરેક દ્રવ્યના સ્વરૂપ કિલ્લા અભેદ છે. એમાં કોઈ દ્રવ્યની કોઈ વસ્તુ બીજા દ્રવ્યની અંદરમાં ઘૂસી શકતી નથી. તો ભગવાને તમને લાભ કર્યો કે ગુરુએ તમને લાભ કર્યો એ માન્યતા વ્યવહારની છે, નિશ્ચયની નથી. કોઈએ તમારા ઉપર ઉપકાર કર્યો કે તમે કોઈના ઉપર ઉપકાર કર્યો, કોઈએ તમારા ઉપર અપકાર કર્યો કે બીજાએ તમારા ઉપર અપકાર કર્યો, આ બધી માન્યતા કોની છે? વ્યવહારની છે, નિશ્ચયની નથી. તમારો દીકરો છે એ કહેવું એ વ્યવહાર છે, અને આ દીકરો મારો નથી, હું તો કોઈ આત્મા કોઈનો બાપ કે દીકરો થતો નથી, એ કહેવું એ નિશ્ચય છે. માટે વ્યવહાર ખોટો છે અને નિશ્ચય સાચો છે. ખ્યાલ આવે છે? તો કોઈ પણ આ જે ક્રિયા થઈ પાનું ફેરવવાની, તો આત્માએ શું કર્યો? માત્ર વિકલ્પ કર્યો, વિકલ્પ કર્યો. બરોબર? તો ભાવ કર્યો, વિભાવ ભાવ કર્યો કે સ્વભાવ ભાવ કર્યો? વિભાવ ભાવ કર્યો. તો હવે આ પાનું ફેરવતાય જીવ બંધાય છે. વિભાવ તો થયો કે નહીં? આપણને એમ થાય છે કે હું નિર્જરા કરું છું, હું એ બતાવું છું કે સમયે સમયે વિભાવની અંદરમાં જ આપણે ચાલીએ છીએ
અનાદિકાળથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ એક સમયનો આંતરો એવો નથી કે જે એને સ્વભાવ ભાવરૂપે પરિણમન થયું હોય અને છતાં એમ માને કે હું 12 કલાક સાધના કરું છું, કટાસણા ઉપરથી તો પગ નીચો મૂકતો નથી, ચરવરો તો મારા હાથમાંના હાથમાં હોય છે, પ્રતિક્રમણમાં હું એક છીંક ખાતો નથી, અને સાહેબ તમે કહો છો કે આમને મોક્ષ ના થાય. એટલે કટાસણા ઉપરથી બેહવાથી મોક્ષ થતો હોય તો હું આખી જિંદગી કટાસણા ઉપર બેસી રહું અને દેહ છોડું તો કટાસણા ઉપર છોડું, તો એથી કંઈ થોડું કામ થઈ જાય છે. કામ જે પદ્ધતિથી થાય એ પદ્ધતિથી થાય. ઉપયોગ સ્વરૂપના આશ્રય વગર ગમે તે કાર્ય કરે એનાથી સમ્યક દર્શન ના થાય, એનાથી ધર્મ ના થાય. ધર્મ એ તો આત્માનો સ્વભાવ છે. કોઈ શબ્દો બોલી જવાથી ધર્મ ના થાય. શબ્દો એ પણ એક જલ્પ છે, અંતરંગ ને બહિરંગ જલ્પ છે, એ નિર્વિકલ્પ સ્થિતિ નથી. ત્યારે સમ્યક દર્શન ગુણ તો નિર્વિકલ્પ છે, શ્રદ્ધા ગુણ નિર્વિકલ્પ છે, આત્માના અનંત ગુણ બધાય ગુણ નિર્વિકલ્પ છે. એક જ્ઞાન ગુણ જ એવો છે કે જે બહિર્મુખ થાય તો સવિકલ્પ છે અને અંતર્મુખ થાય તો નિર્વિકલ્પ છે. એક જ જ્ઞાન ગુણ, બાકી બધાય ગુણ નિર્વિકલ્પ છે. તો ઉપયોગ જ્યાં સુધી નિર્વિકલ્પ ના થાય ત્યાં સુધી જીવ સમ્યક દર્શનનો અધિકારી બની શકતો નથી. અને એ નિર્વિકલ્પ થવામાં આ બધા ધર્મના વિકલ્પો પણ બાધક આવે છે, થાય છે. અધર્મના તો થાય જ છે, પણ ધર્મના વિકલ્પો પણ બાધક થાય છે. નિયમસારમાં એક ગાથા આવે છે, નિયમસારમાં, કે જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયને ચિંતન વિશે તેને મોહ વિહીન શ્રમણો અન્ય વશ ભાખ્યા રહે. એ પણ પર સમયમાં છે, સ્વ સમયમાં નથી. સ્વ સમયમાં તો જ્યારે શુદ્ધો ઉપયોગ રત્નત્રયના અભેદ પરિણામમાં જીવ વર્તો હોય ત્યારે સ્વ સમય, બાકી બધો પર સમય. અને પર સમય છે એ જ સંસાર વૃદ્ધિનું કારણ છે. સમસ્ત જગત પર વસ્તુ અને પર ભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે, વહ્યું જાય. ગાથા નંબર યાદ નથી મને બહુ. હા હા, લખી લો. જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયને ચિંતન વિશે, જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયને ચિંતન વિશે તેને મોહ વિહીન શ્રમણો અન્ય વશ ભાખે અરે. કોણ ભાખે છે અન્ય વશમાં? મોહ વિહીન શ્રમણો, રત્નત્રય ધારી જે મુનિઓ, આચાર્ય ભગવંતો, એ કહે છે કે એ પણ અન્ય વશ છે, સ્વ વશ નથી. એ પણ પર સમયમાં છે, સ્વ સમયમાં નથી. નિયમસાર, નિયમસાર. હા, જોઈ લેજો, જોજો અને પછી થોડું ચિંતન કરજો મારા વતી. ના ના, તમારા માટે કરજો પણ મારા વતી કરજો એમ કહું છું, ભલામણ આપું છું. તો જ્યાં સુધી દ્રવ્ય ગુણ પર્યાયના પણ ચિંતન ચાલે છે સવિકલ્પ અવસ્થામાં, ત્યાં સુધી એ અન્ય વશ છે, પરવશ છે, પર સમયમાં છે, સ્વવશ નથી, સ્વ સમયમાં નથી. રત્નત્રયના અભેદ પરિણામ યુક્ત શુદ્ધો ઉપયોગ હોય ત્યારે જ એ સ્વ સમય કહેવાય છે, ત્યારે જ એ સ્વ સમયમાં કહેવાય છે, ત્યાં સુધી નહીં. એ આશ્રબંધનું કામ. તો જેટલા અંશે રાગ છે એટલા અંશે બંધ છે, અને જેટલા અંશે વિતરાગતા છે એટલા અંશે મુક્તિ છે. હા, 145 કા. ચલો મને યાદ રહી જશે હવે. આ તો તમે પૂછો, અહીં સભામાં તમારી પાસે હતું, તમે કાઢીને કીધું, પણ મારે પાછું કોઈક બીજે કાઢે હોય તો મારે કાઢવું ના પડે ને પાછું. એટલે કહેવાય કે 145 છે ને? બરાબર. શું લખ્યું છે વાંચો. જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયના ચિંતનમાં, બૈરા છોકરાના ચિંતનની વાત નથી અહીં, ભગવાનનું ચિંતન નહીં, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન. જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયને ચિંતન વિશે એનું ચિંતન કરે છે મનમાં, તેને મોહવિહીન શ્રમણો, આત્મજ્ઞાની મુનિઓ અન્ય વશ ભાખે અરે. એ પણ અન્ય વશ છે, પર વશ છે, સ્વ
સ્વ સમય નથી, સ્વ વશ નથી. હા, અભેદ નથી. ભેદના વિકલ્પ છે. ચિંતનમાં છે ત્યાં સુધી ભેદના વિકલ્પ છે. એટલે નિર્વિચાર દશા નથી. સપ્તમ ગુણસ્થાનકમાં પણ નિર્વિચાર દશા નથી. શ્રેણીમાં પણ નિર્વિચાર દશા નથી. એકત્વ વિતર્ક વિચાર, પૃથકત્વ વિતર્ક વિચાર, આ બધા વિચાર બતાવ્યા છે. વિચય, આજ્ઞા વિચય, અપાય વિચય, સંસ્થાન વિચય, આ બધા બતાવ્યા છે. નિર્વિચાર સ્થિતિ નથી. ભલે અબુદ્ધિપૂર્વક ચાલતા હશે પણ ચાલે છે. અબુદ્ધિપૂર્વક છેક સુધી 12મા ગુણસ્થાનકના અંત સુધી રહે છે. અને આ બાજુ જેટલા અંશે ઉપયોગ નિર્વિકલ્પ સમાધિમાં છે એટલા અંશે એને સંવનિજા ચાલે છે. અને જેટલા અંશે આ આશ્રમ પર સમયમાં છે એટલા અંશે અને આશ્રમબંધ પણ ચાલે છે. આ બંને ચાલે છે સાથે. એ અને યોગની પ્રક્રિયા ચાલુ છે ને. હજી યોગકૃત બંધ ક્યાં થયો છે? બંધ અટક્યો નથી. યોગકૃત બંધ તો ચાલુ જ છે. કેવડીને ચાલુ છે તો પછી આપણને તો હોય ને ગમે એટલે. હા, એ વાત. પણ આ કાંગડાની આંખ એવી ને કે આમ જો એટલે લાગે કે આપણે બે આંખ છે પણ એને એક જ ડોળો હોય. એમ ઉપયોગ એક સમયમાં એક બાજુ જ હોય. જ્યારે સવિકલ્પ હોય ત્યારે નિર્વિકલ્પ ના હોય, નિર્વિકલ્પ હોય ત્યારે સવિકલ્પ ના હોય, સવિકલ્પમાં હોય ત્યારે એ પર સમય, નિર્વિકલ્પ હોય ત્યારે એ સ્વ સમય. આંખ આપણી નબળી પડે છે તો ચશ્મા પહેરીએ છીએ. ઉપયોગને સૂક્ષ્મ કરવા માટે જ્ઞાનના ચશ્મા પહેરવા તો પડશે. એ વગર તો પકડાશે કેમ? નહીં તો ખતવણી 9 તત્વોમાં ઊંધું થશે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિની વાત ચાલે છે. આજ બધી આપણી ખતવણી ઊંધી. અને આપણને માને છે કે હું આટલું બધું કરું છું ને કેમ આટલા વર્ષથી 40 વર્ષથી ઘાંચીનો બળદ આખો દિવસ ફરે છે પણ કેટલા કિલોમીટર ચાલે છે? ઠેરનો ઠેર. એવી આપણી સ્થિતિ ના થવી જોઈએ. હું તમને ચાપખા નથી મારતો, પછી તમને એમ લાગે ગોકુળભાઈનો ધંધો જ ચાપખા મારવાનો છે. હું તમને જગાડું છું કે જ્યાં આપણે અટક્યા છીએ ત્યાંથી આપણે એ અટકન દૂર કરશું તો જ આપણે સાચું કલ્યાણ સાધી શકશું, નહીં તો નહીં. હા હા. હવે કોઈ ના, એટલે ચોથા પાંચમા છઠ્ઠા વાળાને કર્ણાનુયોગની અપેક્ષા એ સ્વીકાર્યા નથી. કર્ણાનુયોગની અપેક્ષા એને સ્વીકાર્યા નથી. હા, કેમ કે તમે એક કામ કરજો, તમે એક કામ કરજો, તમને બધાને બીજી ભલામણ આપું છું કે શાંતિ સાગર મહારાજ સાહેબ થઈ ગયા, દિગંબર આચાર્ય ભગવાન, એમનો અંતિમ સંદેશ તમે વાંચજો. અને એમને કહ્યું કે નિર્વિકલ્પ ગુણસ્થાનક ક્યારે આવે કે જ્યારે દિગંબર મુનિ થાય ત્યારે, નિર્વિકલ્પ સમાધિ ક્યારે થાય ત્યારે, અને નિશ્ચય સમ્યક દર્શન ક્યારે થાય કે જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે થાય. તમે વાંચજો, ખાસ બધા ભેગા થઈને એક વખત વાંચજો મારા વતી. એમનો જો સિદ્ધાંત બોધ છે અને એમને સમયસારને બધી ગાથાઓનું અવલંબન લઈને કીધું છે. પાછું એમને એમ નથી કીધું. ખ્યાલ આવ્યો? હા. તો વસ્ત્ર ધારીને ક્યારેય નિર્વિકલ્પ સમાધિ ના હોય. સમાધિના ઘણા ભેદ છે. 3 કષાયના અભાવયુક્ત સમાધિ એ માત્ર યથા જાત રૂપ દર મુનિ દ્રવ્યલિંગ અને ભાવલિંગી હોય એને જ એ થાય. બીજા કોઈને તીર્થંકર ગ્રસ્ત અવસ્થામાં હોય એને પણ ના થાય. એટલે મોક્ષ માર્ગી એ ભાવલિંગ અને દ્રવ્યલિંગી મુનિઓ કહ્યા છે. નવી સિજ્જય વથ ધરો જય વી હોય તિથૈરો અણગો વિમોખ મગ્ગો શેષા સવ્ય ઉમ ગયા. આ સૂત્ર અષ્ટપાવડની ગાથા છે. આ સૂત્ર પાવડમાં આવ્યું નહીં તો આ કાલ લીધું ને. અનુભવાન છે પ્રતીતિ, બસ સવિકલ્પ, આગળ નહીં. હે? હા, શ્રદ્ધા થઈ ગઈ, મોક્ષ માર્ગમાં આવી ગયો. હા, ચારિત્રની અપેક્ષા. આમ તો ક્ષાયિક સંકેત થાય ચોથા હોય તો એ તો આ 7 પ્રકૃતિનો ક્ષય થઈ ગયો નથી, એમ નહીં.
પણ ચારિત્રની અપેક્ષા એ નિર્વિકલ્પપણું નથી. નિર્વિકલ્પતાની વાત ચાલે છે. સંકિત તો ઊંચામાં ઊંચું છે, છતાં એ સંકિતમાંય ભેદ પાડ્યા, ક્ષાયિક સંકિતમાંય સૂક્ષ્મ, કે એક ચોથા ગુણસ્થાનક વાળાને ક્ષાયિક સંકિત છે, એક શુદ્ધ કેવળીને ક્ષાયિક સંકિત છે, અને એક કેવળ જ્ઞાની ભગવાનને ક્ષાયિક સંકિત છે. ત્રણેયને ક્ષાયિક સંકિત છે. તો એની અંદરમાં જે ચોથા વાળાને ક્ષાયિક સંકિત છે એને ગાઢ સમ્યક્ત્વ કહ્યું. ગાઢ, શુદ્ધ કેવળીને અવગાઢ અને કેવળ જ્ઞાનીને પરમ અવગાઢ. જો આ ત્રણેયને ક્ષાયિક, સાત પ્રકૃતિનો ત્રણેય ક્ષય થયો છે. પણ પેલી કેવળ જ્ઞાનની અપેક્ષાથી અહીં કથન આવે છે કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરમ અવગાઢ સમ્યક્ત્વ ક્ષાયિક કોને હોય તો કે કેવળ જ્ઞાની પરમાત્મા. પેલાને અવગાઢ છે શુદ્ધ કેવળીને, કેમ કે એટલું એનું શુદ્ધનું બળ વિશેષ છે સમ્યક દર્શન સહિત, અને એને ક્ષાયિક સંકિત છે તો એને અવગાઢ છે. અને પેલાને એટલું બળ છે નહીં એટલે એને ગાઢ કહ્યું, જવાનું નહીં પણ એને ગાઢ કહ્યું. તો ગાઢ, અવગાઢ અને પરમ અવગાઢ એ તરતમતામાં તફાવત છે. એમ ચોથા, પાંચમા, છઠ્ઠા વાળાનું સંકિત અને સાતમા વાળાનું સંકિત એની અંદરમાં તરતમતાની અંદરમાં તફાવત છે. આના એટલે ત્રીજો પ્રકાર મૂકો કે પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ એ સંકિતનો ત્રીજો પ્રકાર છે. આવ્યું ને 751માં અનુભવાન છે પ્રતીતિ, એ વ્યવહાર સંકિત. હા, હજુ વ્યવહાર સંકિત પહેલા કરતા આગળનો વ્યવહાર. પહેલો સંકિત છે એના કરતા વિશેષ વ્યવહાર સંકિત. અને આ જે ત્રીજું સંકિત છે નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, એ પરમાર્થે સંકિત. આપણા કાટલા ના ચાલે, આ તો વિતરાગના કાટલાથી માપવું પડે બધું. આપણા કાટલા જુદા છે. વાઘરણ તમને આવે કે સાહેબ લો કે આ મને એક વખત છેતરી ગઈ હતી મેં એની પાસેથી કેરી સરસ લીધી તો એનો બોક્સ એ રત્નાગીરીનું સરસ, અંદરમાં આકાર રત્નાગીરી જેવો, અને બજારની અંદરમાં એ 20 રૂપિયા કિલો મળે ને આ 12 રૂપિયા આપે. એટલે મેં કીધું આટલો બધો કેમ ફેર? તો કે મને કે સાહેબ જો અમારે દુકાન નથી એટલે અમારે ભાડા ભરવાના પડે, અમારે નોકર નથી, અમારે કોઈ ઇન્કમ ટેક્સ નથી, અમારે કોઈ સેલ ટેક્સ નથી, આ 8 રૂપિયા જે ચડાવે છે એના છે, બાકી 12 રૂપિયાનો જ ભાવ છે કે આમ. એટલે મને વાત સાચી લાગી તો મેં લઈ લીધી કેરી. મેં કહ્યું લાવ. તો એ લીધી પછી મને થોડો વજનમાં એ ગયા પછી મને એમ થયું કે વજનમાં કંઈક ફેર છે. પછી મેં બીજી જગ્યાએ જઈને જોખ્યું તો 1 કિલોના બદલે 700 ગ્રામ હતી કેરી. એટલે વાઘરણના કાટલા ના ચાલે એમ. આ દુકાનમાં વિતરાગના કાટલા ચાલે, આગમના કાટલા ચાલે. કોઈના ખિસ્સાની વાત આ માર્ગમાં ચાલતી કોઈને ના ચાલે. થોડું આકરું લાગશે મારું વાત તમને, પણ મારું સ્ટેબિંગ એ કેવું છે, થિનર યુક્ત સ્ટેબિંગ છે. હું ડાયરેક્ટ છરી નથી મારતો, થિનર લગાડીને મારું છું. એટલે તમને ઠંડુ લાગે અને તમારું ઓપરેશન થઈ જાય. થિનર છે. હા, હું સિદ્ધાંત વિરુદ્ધ કહું તો મને મોટું નુકસાન છે. તો હું સમજુ છું પાપ નહીં કોઈ ઉચ્છૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પડે. ઉચ્છૂત્ર પ્રરૂપણા નહીં આવડે તો નહીં બોલવું, પણ આગમથી વિરુદ્ધ નહીં બોલવું હંમેશા. કૂદકા મારી અને લોકોને રીઝવવાનો આ માર્ગ નથી કે બહુ સરસ વક્તવ્ય આમનો તો સાંભળીએ તો આમ કેવો કેરીનો રસ કે આમ એટલો બધો મીઠો, પણ એ ખાંડ નાખેલો છે પ્રભુ. તો આપ્ત પુરુષના વચનની પ્રતીતિ બહુ ઊંડી વસ્તુ છે. આ આઈસબર્ગ હોય છે ને, બરફનો ટીપો, હિમશિલા સમુદ્રમાં બહાર કેટલી હોય આટલી દેખાય, અંદરમાં કેટલી હોય ઘણી ઊંડી હોય. કોઈ વહાણ અથડાય તો વહાણ નુકસાન તોડી નાખે. તો આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, તે પ્રાપ્ત કરવા વચન કોનું
સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. જો સત્ય નહીં પણ કેવળ સત્ય કોનું માનવું? તો કે 18 દોષથી રહિત જે આપ્ત પુરુષ છે એ પુરુષનું વચન માનો. એમને જે બોધ આપ્યો છે એને ઝીલીને ગણધર ભગવંતોએ જે આગમો અને શાસ્ત્રોની રચના કરી છે એ શાસ્ત્રોના આધારે તમારો નિર્ણય હોવો જોઈએ. તમે કહો છો એ શાસ્ત્ર નહીં, શાસ્ત્ર અનુસાર કહો. હું કહું છું એ શાસ્ત્ર નહીં. આ તો કૃપાળુદેવ એક ભાવમાં કીધું એમને કે અમે કહીએ છીએ આગમ છે, એટલે બધા એ વચનને પકડીને કે અમે કહીએ છીએ આગમ છે. અરે ભાઈ તું જા, છદ્મસ્ત છું. કેવળ જ્ઞાનીની વાત આખી અલગ છે. છદ્મસ્ત અવસ્થામાં આચાર્ય ભગવાનો પણ ચૂકી શકે છે, એવું નથી કે નથી ચૂકી શકતા. રત્નત્રયધારી, કેમ કે જે કેવળ જ્ઞાનનો વિષય છે એ ક્યારેય છદ્મસ્તના જ્ઞાનનો વિષય થઈ શકે નહીં. તો જ્યારે કેવળ જ્ઞાનીનું વચન હોય, આગમનું વચન હોય, ત્યારે ગમે તેવા ઉત્તમ સાધકો હોય તો પણ પોતાનો અભિપ્રાય આગમને અનુરૂપ રાખે છે, એનાથી આગો પાછો નહીં. આગમ ચક્ષુ સાહુ, અમારા આગમની કોઈ જરૂર નથી. અમારા આગમ શું વાંચવાની જરૂર છે? બધું ભણી લીધું અમે. સબ આગમ ભેદ સૂર બસે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. સબ આગમ ભેદ સૂર બસે, વહ કેવલ કો નિજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ. આ 40 વર્ષથી બોલીએ છીએ પણ હજી અનુભવ બદલાઈ તો દીધો નથી, અનુભવ થયો તો નથી. તો એમ કેમ કહી શકાય કે સબ આગમ ભેદ સૂર બસે? તો ત્રણેય પ્રકારના સંકિતમાંથી ગમે તે પ્રકારનું સંકિત આવે તો પણ વધારેમાં વધારે 15 ભાવે મોક્ષ થાય. આ પહેલા સંકિતની વાત ચાલે છે. આટલું આવે તો બહુ છે, પણ આ આવવું એ સામાન્ય જીવો માટે બહુ દુષ્કર છે. પક્ષાપક્ષી ગચ્છમતના આગ્રહવાળા હોય એના માટે આ દુષ્કર છે. કોઈ ગ્રુપની પકડો છે ત્યાં સુધી આ દુષ્કર છે. બધી પકડો છૂટે છે ત્યારે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનઅધિકારીપણાના લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવન કરવું. વિતરાગનો કહેલો માર્ગ છે, એમાં આઘું પાછું ના થાય. એ વચનોને મરડીને કહેવા જઈએ તો ના થાય. મરડીને જેમ શ્રીમદના વચનો મરડી નાખ્યા કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બ્રહ્મણો થાય. તો એને પરોક્ષને પ્રત્યક્ષ સ્થાપવા એ વચન મરડ્યા કહેવાય. પરોક્ષને પ્રત્યક્ષ સ્થાપવા એ વચન મરડ્યા કહેવાય. પ્રત્યક્ષ સદગુરુ વ્યવહારથી આ, અને હકીકતમાં પ્રત્યક્ષ સદગુરુ એ પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કે જેના આશ્રય સમ્યક દર્શન થાય છે. પેલા વ્યવહારથી પ્રત્યક્ષ સદગુરુ છે, બીજા આગળ થઈ ગયા એ પરોક્ષ થઈ ગયા, અને નિશ્ચયથી પ્રત્યક્ષ એ તો પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને સ્વભાવ છે. તો આ પ્રમાણે આ સમ્યક દર્શનનો વિષય આપણે અહીં વિચાર્યો. બાકી જે કંઈ હશે એ આપણે કોઈ વખતે અન્ય સમય વિચારશું. જે કંઈ જીન સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રરૂપણા જાણતા અજાણતા થઈ હોય તો તે સર્વનો મન વિચાર કાયા કરી મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिन वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ धो. नव नमोकार मंत्र.
સુખધામયનંત સુસંત ચહી દિન રાત્ર રહે તન ધ્યાન મને પર શાંતિ આનંદ સુધામય જે પ્રણમો કેવરતે જયતે ઓ પ્રણમો પદ કેવરતે જયતે. સદગુરુ દેવ